આગળ વાત કરીએ તો વડોદરામાં મોક ડ્રીલને લઈને વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે। વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાને ટીવી 13 સાથે ખાસ વાતચીત કરી છે અને વડોદરા શહેર જિલ્લામાં 3 સ્થળે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું। મોક ડ્રીલ અંતર્ગત 6 ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાં 45 જગ્યાએ સાયરન વગાડવામાં આવશે। ફાયર અને અન્ય સાયરનનો ઉપયોગ કરવામાં આવશે। તમામ યુનિફોર્મ સર્વિસીસના સભ્યો વોલેન્ટિયર હાજર રહેશે અને સાંજે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવશે। સંભવિત યુદ્ધ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આજે દેશભરમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ડિફેન્સની તાલીમ લઈ શકે અને યુદ્ધ દરમિયાન લોકોએ શું સાવચેતી રાખવી એ આ મોક ડ્રીલ દ્વારા જાણી શકાશે। વડોદરાને ગુજરાતમાં એ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે અને આ વિશે વાત કરવા માટે આપણી સાથે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સર છે। સર, મોક ડ્રીલ થવાની છે, સમય શું રહેશે, લોકોને અપીલ શું કરશે? આપણી સમગ્ર જિલ્લા અને શહેરમાં મોક ડ્રીલ થવા જવાની છે એ 4 થી લઈને 8 વાગ્યા સુધી થવાની છે, જેમની અંદર આપણે 2 પ્રકારની ડ્રીલ કરવા જઈ રહ્યા છીએ। એક ડ્રીલ આપણા સ્પોટ જે આઈડેન્ટિફાઈ કર્યા છે ત્યાં સરકારના તમામ વિભાગો સાથોસાથ આપણા યુનિફોર્મ સર્વિસીસ હાજર રહેવાના છે અને એમના મારફતે ડ્રીલ થશે। એક ડ્રીલ જે છે એ સમગ્ર સિટીમાં થશે। 7:30 થી 8 દરમિયાન આપણે બ્લેકઆઉટની ડ્રીલ થવા જઈ રહી છે। વિશેષ કરીને લોકો આ ડ્રીલમાં મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કરે। લોકો દરેક બાબતોને એ ફાયર સર્વિસીસ હોય, એ ઇવેક્યુએશન હોય, એ આપણું શેલ્ટર હોય, સેફ શેલ્ટર હોય, આપણા વેહિકલ ને કઈ રીતે આપણે લાઇટ્સ ઓફ કરવાની છે, આપણે કઈ રીતે સેફ શેલ્ટરમાં જવાનું છે, ઘરની અંદર લાઇટ્સ કઈ રીતે ઓફ કરવાની છે, યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિક કઈ રીતે તૈયાર થઈ શકે, સતર્ક કઈ રીતે થઈ શકે એ સમજવા માટેની આ મોક ડ્રીલ છે। આમની અંદર એટલી પણ તકેદારી રાખવાની છે કે મોક ડ્રીલમાં સ્વયંભૂ જોડાવાનું છે, સાથોસાથ આપણે એમની અંદર કોઈ કોએર્સિવ પગલાઓ લેવાના નથી, લોકોમાં પેનિક પણ ક્રિએટ ના થાય એ બાબતની તકેદારી પણ રાખવાની છે। સર, વડોદરામાં કેટલી જગ્યાએ થવાની છે આ મોક ડ્રીલ અને એમાં જોડાવા માટે એટલે શું થશે મોક ડ્રીલમાં અને લોકોને શું કહેવું? વિશેષ કરીને આપણે 3 જગ્યાએ મોક ડ્રીલ થવા જઈ રહી છે। એમની અંદર ઇનઓર્બિટ મોલ, મકરપુરા ઓએનજીસી અને એ ઉપરાંત મંજુસર જીઆઈડીસી ની અંદર આ ડ્રીલ થવા જઈ રહી છે। આમની અંદર આપણે અલગ અલગ પ્રકારની ડ્રીલ કરીશું, જેમની અંદર તમામ યુનિફોર્મ સર્વિસીસ, તમામ ડિપાર્ટમેન્ટ્સ અને આપદા પ્રબંધન તંત્ર ત્યાં હાજર રહેશે। આ મોક ડ્રીલ્સની અંદર આપણે ઇવેક્યુએશન માટેની ડ્રીલ, ફાયર માટેની ડ્રીલ, આપણે માસ કેઝ્યુઅલિટી થઈ હોય તો એ દરમિયાન શું થાય એની ડ્રીલ, એર સાયરન માટેની, વોર સાયરન માટેની ડ્રીલ અને છેલ્લે સાંજના સમયે બ્લેકઆઉટની ડ્રીલ થવા જઈ રહી છે। અનિલ ધામેલિયા છે વડોદરા જિલ્લા કલેક્ટર। તેમનું કહેવું છે કે સરકારના આદેશ પ્રમાણે આજે સાંજે રાજ્યભરમાં, દેશભરમાં જ્યારે મોક ડ્રીલ થશે, વડોદરાને સંવેદનશીલતાની દ્રષ્ટિએ કેટેગરી 1 માં રાખવામાં આવ્યું છે એટલે જવાબદારી વિશેષ વધી જાય છે। સાંજે 4 વાગે સાયરન વાગશે અને 7:30 વાગે બ્લેકઆઉટ કરવાનું છે। ડિફેન્સની તાલીમ એક પ્રકારે છે, યુદ્ધના સમયે શું કરવું, નાગરિકોને વધુમાં વધુ આ મોક ડ્રીલમાં જોડાવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, ટીવી 13 ગુજરાતી, વડોદરા।